जस जीवन और पूजा सुमरन करके देखो कोई। क्या लंकापति क्या लंकापति ले गयो करण गियो सुखो। समझण विनानु जीव समझण विनानु जीव भले जीवो वर्ष हजार समझीने जीवो घड़िए कुत्तो समझे बेड़ो अरे पशु की बनिया बने पशु की बनिया बने नर का कछु न होई। नर जो जैसी नर जो ऐसी करनी करे नर से नारायण हो। नर जो ऐसी करनी नर जो ऐसी करनी करे नर से नारायण हो। समझण विनानु जीव भले जीवो वर्ष हजार कदाच વધીને 100 વર્ષનું આયુષ્ય હોય એનાથી ઉપર ભલે 5-10 વર્ષ પણ સમજણ વગરનું જીવે તો સમજીને જીવો ઘડી એક કેટલું બધું મહત્વ આપ્યું સમજણને કે સમજીને એક ઘડી જીવી જાઓ તો સમજણમાં બેડો પાર છે। દાખલા તરીકે હજારો મણ અનાજ થયું હોય કે કોઈ આખા ગોડાઉન કોઈ વસ્તુના તમારી આગળ ભર્યા હોય લોખંડના મોટા ગોડાઉન ભર્યા હોય પણ સોનાનું તો એક તમને એક તોલો મળી જાય તો હે એવી વાત છે। કારણ કે કિંમત મહત્વ કોનું છે સાચાની વસ્તુનું મહત્વ છે। હજારો મણ અનાજ થયું હોય પણ એનો ભાવ ન હોય તો મહત્વ ભાવનું છે ભલે ને કિલો 1-2 કિલો હોય પણ એની કિંમત થતી હોય લાખો રૂપિયા। જીવન એવું છે અમૂલ્ય છે એની બહુ કિંમત છે પણ જીવનને જો જીવતા આવડે તો ક્યાં લંકાપતિ લે ગયો આખા દુનિયાની સંપત્તિ દુનિયાની નહીં 3 ભુવનની અંદર ખબર પડે સ્વર્ગની અંદર પાતાળની અંદર કે ગમે ત્યાં એને ખબર પડે કે આ વસ્તુ સારી છે તો ત્યાં જઈને મારી ધમકાવી ડરાવી
કોઈ પણ રીતે એ વસ્તુ લંકામાં લઈ આવે. એટલી સમૃદ્ધિ, એટલી સંપત્તિ ભેરી કરેલી, પણ હજી કોઈ સુધી કોઈ રાવણ નામ રાખ્યું નથી. અને હવાપોર દી ચડે ત્યાં સુધી સોનાનું દાન આપતા હતા કર્ણ રાજા. પણ હજી દાનનું નામ આવે તો કે કર્ણ જેવો કોઈ દાનેશ્વરી નહીં. એને કાંઈ ઘટ્યું નહીં, ઓને ક્યાંય રહ્યું નહીં. મહત્વ કોનું છે? સમજણનું. એટલે વધારે જીવવું મહત્વનું નથી, પણ સમજીને સારા સંસ્કારથી માનવ તરીકે જે જીવે છે. ધીરજે સરસ વાત કરી, પરિસ્થિતિની વાત કરી કે ભાઈ જેવી કોઈ દુનિયામાં વસ્તુ નથી. વચ્ચે મેં ગાયું હતું કે કડવી હોય ભલે લીંબડી પણ છીતળ હોય એની છાંય. ભાઈ હોય ભલે અબોલ રે પણ તોય છતાંય કહેવાય આપણી બાઈ. પણ આ દુનિયામાં એક એવો વ્યક્તિ નાનપણમાં ગુજરી જાય, આખું ઘર એટલું બધું કલ્પાંત કરે, એનો પરિવાર, એની પત્ની, એના મા બાપ કોઈ રીતે છાના જ ન રહીએ. પછી એ યુવાન છે ને, એક સંત, એક મહાત્મા ગામને બારોબાર ઝૂંપડી બાંધીને ભજન કરતા હતા, ત્યાં જતા હતા બહુ. એટલે એ કોઈ સમાચાર આપ્યા કે પરિવાર કોઈ રીતે સમજતો નથી, બાપુ તમે કંઈક એને આશ્વાસન આપો. એટલે મહાત્મા આવ્યા એટલે બધા રાજી થઈ ગયા. ઓહો, બાપુ આપણને કંઈક પર રસ્તો બતાવશે. અને બાપુના પગ પકડી લીધા, આંસુઓથી પગ ધોઈ નાખ્યા કે હે બાપુ, તમે અમારા અત્યારે માણસ નો ધારાના તમે આધાર છો, અમારી આ પરિસ્થિતિ. અને બાપુ કીધું બેટા કાંઈ રડવાની, એટલું બધું કલ્પાંત કરવાની કાંઈ જરૂર નથી, આને તું હમણાં સજીવન કરી દઈશ. અને ત્યાં તો આનંદમાં આવી ગયા. એમ બાપુ? હા, એમાં ક્યાં મોટી વાત છે, હમણાં ભાઈ બેઠો થઈ જાય યુવાન. એમ બાપુ? અમને વિશ્વાસ જ હતો કે તમે આવો એટલે અમને આમાંથી ઉગારશો, અમને વિશ્વાસ હતો. પરંતુ એક એમાં વાત છે, એક શરત છે કે શું? સામાન્ય એક તલની મુઠ્ઠી તમે ગમે ત્યાંથી ગામમાંથી ગોતી આવી દો, કોઈના ઘરેથી લઈ આવો, કે એ તો હું આગળ લઈ આવી, એમાં શું વાત? એટલે આને હું આગળ સજીવન કરી દઉં. અને રાજીના રેડ થયા. તલની તો ગમે ત્યાંથી મળી જ જવાના છે. લેવા માટે તૈયારી કરે છે, લેવા જવા માટે. ત્યારે કહે છો કે ભાઈ જો, જે ઘરેથી તમે તલની મુઠ્ઠી લઈ આવો ને, એને પૂછવાનું કે તમારા ઘરમાં કોઈ ગુજરી ગયેલું ન હોવું જોઈએ, તો કામ કરે, નહીતર નહીં. છતાં પણ માણસ, આપણે એક કહેવત છે ને કે ડૂબતું માણસને તણખલા ન, પણ કે ઓલું તણખલું આવી જાય તો હું બચી જઈશ. એટલે એ લેવા માટે જાય છે. પાડોશમાં જઈને પૂછે કે ભાઈ એક મુઠ્ઠી તલની આપો, કે તમારે શું કરવા છે? કે અમારો યુવાન દીકરો ગુજરી ગયો છે, અને મહાત્મા સંત ગુરુ મહારાજ પધાર્યા છે, એની એવું કીધું છે કે તલની મુઠ્ઠી જો લઈ આવી દો ને ગમે ત્યાંથી, તો હું એને આગળ સજીવન કરી દઉં. કે તલ તો આપીએ એક મુઠ્ઠી, એમાં હું વાત? પડ્યા છે અમારા ઘરમાં તલ. તલ દેવા જાય છે ત્યારે એને યાદ આવે છે કે હા, ગુરુજીએ એક બીજો અમને ચોખવટ કરી છે, તમારા ઘરમાં કોઈ ગુજરી તો નથી ગયેલું? કે ના, ગુજરીમાં તો એવું છે કે 2 વર્ષ પહેલા અમારા બાપા હોપ થઈ ગયા, તો ન હાલે. બીજા ઘરે આખા ગામમાં જેટલા ઘર હતા એટલે ફરી લીધા, પણ કોઈ ગુજર્યા વગરનું ઘર બાકી હોય? છેલ્લે આવીને બાપુને હાથ જોડ્યા કે કેમ એક મુઠ્ઠી કેમ ન મળી? કે બાપુ મુઠ્ઠી તલની નહીં, મણ એક મળી જાય એમ છે, પણ તમે જે ઓલી શરત મૂકી છે ને કે બસ બેટા એ જ વાત છે, આ અહીંયા જ બન્યું છે એવું નથી. દરેક ઘરની અંદર આ સંસાર જ એવો છે કે અહીં તો એ ઘટનામાંથી દરેકને પસાર થવું જ પડે. એટલે ધીરજજી જે વાત કરી, અમને પણ દુઃખ થયું એવું નહીં, પણ એનું નામ છે ધીરજ. અને રામાયણની અંદર કીધું છે ધીરજ ધર્મ મિત્ર વરુ નારી, આપતકાલ પરખીએ ચારી. ધીરજ એની વાત કરી, બેનની વાત કરી. એટલે ધીરજ ક્યારે ખબર પડે માણસમાં? ધીરજ હોય એની ક્યારે ખબર પડે?
કસોટીનો સંકટનો સમય આવે ત્યારે આપણામાં કેટલી ધીરજ છે. બાકી ધીરજ તો હોય. હે ઓલા વિદ્યાર્થી એમ નહોતું કીધું, શિક્ષકે લખ્યું હતું કે ધીરજના ફળ મીઠા હોય. ઓલે બાજુમાં લખીને ક્યારેક કડવાય હોય. તઈ કે તું મારા કરતા દોઢ ડયો, આ ત્યાં લખ્યું કે હા મેં લખ્યું. એક કે મારા કરતા તો હોશિયાર છે, ધીરજના ફળ મીઠા કડવા હોય કોઈ દી. કે એ તો બસ સાહેબ લખવાનું છે ને, આ ક્યાં રહી તમારાથી રહી ધીરજ, આમ અમને અડાડી લીધી એટલે મેં લખ્યું ક્યારેક કડવાય હોય એમ. એટલે એ ઓમ ધીરજ હેલી છે, પણ સમય આવે ધીરજ રાખે ને. મહાત્મા સંત તુલસીદાસજી કહ્યું ધીરજ ધર્મ. ધર્મનું બધાય ધર્મ વાત કરે છે, પણ ધર્મ સાચવવાનો ટાઈમ આવે, ધર્મ ને આપણે ધારણ કરવાનો જ્યારે ટાઈમ આવે ત્યારે કોણ માણસ એનો અમલવારી કરી શકે, એને ધર્મને ધારણ કરી શકે એની ખબર પડે. ધીરજ ધર્મ મિત્ર, તાળી મિત્ર અનેક હે, સજન મિત્ર કોઈ એક હે. તાળી મિત્ર અનેક, જીણ દીઠે મુજા નેણા ઠરે, હો તો લાખન મેં કોઈ એક. મિત્રતા તો બધાય કરતા હોય, અમારો ભાઈબંધ છે, અમારો ભાઈબંધ છે. પણ ભાઈબંધ તરીકેની જ્યારે ફરજ આવે ને ખબર, જ્યારે આપણે એમાં વર્તવાનું ટાણું આવે ત્યારે કોણ ઊભો રહી એને જ ભાઈબંધ કહેવાય. આવતીકાલમાં એની ખબર પડે. મિત્ર ઓર નારી, નારી કહેતા સ્ત્રી પત્ની, હે એ આપણે કટોકટીમાં હોય, આપણી પોઝિશન કેવી છે, આપણી પરિસ્થિતિ જ કેવી છે, ત્યારે આપણા ઇતિહાસમાં નામ છે ને, હરીને હરાવ્યા નહીં, પગલાં પાછા ભરાવ્યા. સતી ચંગાવતી અહીં હરીને હરાવ્યા. હરિશ્ચંદ્ર જેવા હથિયાર હેઠા પડી જાય, હારી જાય, ત્યારે ચંગાવતી કહે કે નહીં તારા દે. અને શેઠ સંગાળસા અને ચંગાવતી ધર્મને માર્ગે હાલતા એટલો કઠણ સમય આવે ત્યારે ચંગાવતી કહે કે તમે જરાય પણ હા પાડી દો જમવાની, કાંઈ વાંધો નહીં, આવો અવસર ના હોય. હા એને જવાબ બાપુને હું આપીશ. એટલે આ સ્ત્રી એની ખબર ત્યારે પડે. હા નહીતર તો એક બીજા અર્થમાં કીધું છે, માગણ છોરું ને મહીપતિ. માગણ છોરું ને મહીપતિ, ચોથી ઘરની નાર. એ છત અછતમાં કાંઈ સમજે નહીં, બસ લાવ ને લાવ. માગણ હોય એ કે ભાઈ અમને ભૂખ લાગી છે બહુ, રોટલો આપો ને. રોટલો આપી દે તો કે હવે ચટણી આપો ને, ચટણી આપે તો કે હવે એમાં છાશ લઈ આવી દો ને. એ થાકે જ નહીં માગતા એમ. પછી આપણી પાસે છે કે નહીં એની એને ખબર ન હોય, બસ લઈ આવી દો. હે માગણ છોરું, છોરું કહેતા બાળક નાનું. બાળકને ખબર ન હોય કે આની આગળ છે, આ વસ્તુ થાય કે ન થાય એ ખબર ન હોય. એ કે કુવડીમાં હાંડીઓ પૂરી દો એટલે પૂરી જ દો, પણ એમાં ન પૂરાય કે ના બાર પૂરી દો. માગણ છોરું અને મહીપતિ, મહીપતિ કહેતા રાજા. રાજાને જો મગજમાં આવી જાય કે આમ જ કરવાનું છે, પણ અમારી પરિસ્થિતિ નથી, અમે એમ ન કરી શકે તો નહીં કરી જ દો. અને ચોથી આપણે બધાને અનુભવ છે, એટલે એની ચોખવટ મારે નથી કરવી એમ. એટલે ધીરજ ધર્મ મિત્ર વરુ નારી, આવપત કાલ પરખીએ ચારી. આ તો સંસાર જ એવો છે. એમાં જેવી રીતે એક નદી હોય અને વરસાદ થાય ને ઉપરથી જોરદાર પૂર આવે અને એની અંદરથી ઉવારમાં લાકડા આવે, પણ પૂરમાં એટલા બધા વેગથી જ્યાં પૂર છૂટું પડતું હોય ને ત્યાં કોઈ આમ વયા જાય, કોઈ આમ વયા જાય, કોઈ આમ વયા જાય, કોઈ આમ વયા જાય. હારે તો કોક આવે. એમ આ સંસાર એવો છે. હે દ્વારિકા ડિસ્ટ્રિક્ટ, ભાટિયા ડિસ્ટ્રિક્ટમાં નંદાણા ગામ છે, નંદાણા ગામ. ત્યાં એક ધીરા ભગત થઈ ગયા, મહાન સંતિયા, જેણે ભજનો લખ્યા છે. દાસ ધીરો ધીરો કહે છે, એવી કળિયુગની એંધાણી એની લખી છે કે કેવો સમય આવશે. શેઢે શેઢો ઘસાશે, ખેતરમાં નહીં હોય ક્યાંય ખૂટ, બધે હરખું. આવી એંધાણી, આવી કળજુગની એંધાણી ન જો હોય તો તમે જોજો. સાખીવાળા ભજન લખ્યા છે સીધા ભગત, દાસ ધીરાનો ઘડુલો, આવા ઘણા ભજનો એને બહુ ટકોર કરી છે.
જેમ અખા ભગતે ટકોર કરી છે અને ભોજા ભગતે જેમ આપણને ચાબખા માર્યા છે, પણ આપણે તો ક્યાંય રીઢા થઈ ગયા, ગમે એ ચાબખા મારે કે જે કાંઈ મારે પણ આપણને કંઈ ફેર ન પડે. પણ એને ચાબખા માર્યા છે એમ ધીરા ભગતે પણ બહુ એવા શબ્દો કીધા છે. એ ધીરા ભગત બચપણમાં જ્યારે નાના હતા ત્યારે એમના પિતાશ્રી ઓફ થઈ ગયા અને પોતે એક જ સંતાન, એમના માજી હતા, એમના ઉપર જીવન ગુજારવા માંડ્યા. માની શું આશા હોય કે જલ્દી મારો દીકરો મોટો થાય, જલ્દી મોટો થાય, એના હું લગ્ન કરી લઉં, એને એના ઘરે હો આવી જાય, પછી તો એને ખબર હોય શું થાય. પણ એને હરખ બહુ હોય એમ દરેક માને. એમ યુવાન પણ બચપણથી, અને સંસ્કાર છે ને બચપણથી આવે તો આવે, નકર આપણે 60 વર્ષના નથી જોતા. આપણે કહીએ તો ગાંઠકને આપણને ઘુમરે નાખી દઈએ એવું કરે, એ ન આવે પછી એમ. એને પછી એમને નિભાવી જવાના હોય ખાલી. ઉપદેશ ઉनको ક્યાં કરે, કારણ કે પોતે જ ગુરુ હોય, એને ઉપદેશ ન દેવાય. એટલા બધા સંસ્કારી કે ગામના રામ મંદિરે કોઈ સાધુ સંત, શિવ મંદિરે કોઈ સાધુ સંત આવે અને ખબર પડે તો ધીરા ભગત ની આવ્યા જાય, એની સેવા કરે, એને જોતી વસ્તુ લઈ આવી દે, સત્સંગ કરે. એમ કરતા કરતા યુવાન થવા માંડ્યા. યુવાનીમાં પગ માંડ્યો ત્યારે માં કહે છે કે બેટા, તું નાનો હતો ને તારા બાપુજી દેવ થઈ ગયા છે, પણ મારી એક જ ઈચ્છા છે, જલ્દી તારા ક્યાંક કે નહીં માં, મારે સંસારની અંદર આ મોહજાળમાં પડવું નથી, મારે તો ભગવાનનું ભજન કરવું છે. કે નહીં બેટા, તારે લગ્ન તો કરવા પડે, મેં તારી ઉપર ભવ ગાળ્યો છે આખો. એટલે માને રાજી રાખવા માટે ધીરા ભગત હા પાડે છે કે હા હું લગ્ન કરીશ માં, પણ મારી એક શરત છે. શું? કે જો મારા ઘરે એક સંતાન થાય, દીકરો અથવા દીકરી, પછી મને રજા આપવી પડે. કે કઈ વાંધો નહીં. માને શું હતું કે અત્યારે તો આ પડો, પછી એક સંતાન થાય ને પછી આ ફોડો એના મોહમાં, એમાં વીટળાઈ જાય એની મોહ જાળમાં, પછી મારે નહીં કહેવું પડે, પછી આફોડો એના સંસારમાં પોરવાઈ જાય. એટલે ગોતતા ગોતતા કોઈ સારા સંસ્કારી ગામમાં, સંસ્કારી ઘરની દીકરી હારે એનો સંબંધ થયો, લગ્ન કર્યા અને પછી સુખેથી એનો સંસાર. એમ કરતા કરતા એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. અને ધીરા ભગત તો જાગૃત હતા, એને ખબર હતી, એટલે તરત એક દિવસ બેઠા ત્યાં ત્યારે માને કહે છે કે માં, મેં જે શરત કરી હતી મારી શરત પૂરી થઈ, હવે તમે આનું પાલન પોષણ કરજો, મારી સ્ત્રીનું મારા દીકરાનું ધ્યાન રાખજો, હવે મને મારે માર્ગે જવા દો. માને બહુ દુઃખ થાય છે, પણ શરત હતી એટલે પોતે નીકળી જાય છે. ઘણા વર્ષો પછી પોતાના વતનની યાદ છે ને દરેકને આવે, ગમે તેવો માણસ મોટો થઈ જાય પણ એનું વતન ભૂલાતું નથી. એને થયું કે હાલ મારા ગામમાં આટો મારતો આવું જોઈએ. અને ધીરા ભગત ગામમાં દાખલ થાય છે અને એક એવો પ્રસંગ બને છે. પાદરમાં દાખલ થતાની હારી એક એને નામી હામે મળે. સ્મશાન યાત્રા એક યાત્રા છે, એટલે પોતે કાંઈ પૂછ્યા ગાછા વગર એ યાત્રામાં જોડાઈ જાય છે. મહાન છે યાત્રા, જેનું નામે નામી છે, કોઈ નામ નથી એનું. સ્મશાને જઈ અને આમ ચિતા બળબડ બળે છે, બધા ડાગુ બેઠા છે. એમાં કોઈ બાજુમાં હતા એને પૂછે છે કે ભાઈ તમારા ગામમાં કોણ ગુજરી ગયો? ત્યારે કે એમાં એવું છે કે અમારા ગામમાં ઘણા સમય પછી ધીરા ભગત થઈ ગયા, એ તો ઘણા સમયથી સાધુ બની ગયા છે, એનો આ એકનો દીકરો હતો. ઓ ધીરા ભગત સાંભળે છે પોતાનો, એને સર્પદંશ થયો અને એનું મૃત્યુ થયું. આ બાજુ ચિતા બળે છે ને આ બાજુ ધીરા ભગત બેઠા બેઠા લખે છે, સંસાર ધુમાડાના
પડકારે હારે આવે નહીં કોઈ હે રંગ પતંગ નો ઉડી જશે રંગ તો પતંગ નો ઉડી જશે જેમ આકડા માથો હે તે હરિનો રસ પી જાય
હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ छोड़ी आल्या मेरी आल्या ते हरिनो रस पीजिए ते हरिनो रस पीजिए ते हरिनो रस जीवन एकलो अरे पून साथ पून हरिनो रस पीजिए हरिनो रस पीजिए कठण चोट
चढ़ी जू तारी वाट रे वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा जियो साहिबो मोतीड़ा निपाड़ रे वणजारा जियो वणजारा जियो वणजारा काजी मोहम्मद स्वामी रात रे